अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला हबीबिही व सफ़ीहिही व हाफ़िज़ सिर्रिही व मुबल्लिग़ रिसालातिही सय्यदना व मौलाना अबुल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला अहलि बैतिही तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन व लानतुल्लाहि अला अअदाइहिम इला क़ियाम यौमिद्दीन अम्मा बअद फ़क़द قال رسول الله صلى الله عليه وآله وسلم النظر إلى المصحف عبادة صلوات على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد अज़ादारान मज़लूम करबला पैगम्बर इस्लाम आलम इंसानियत मुसलमानों की फलाह व बहबूदी अने नजात माटे જે કુરાન શરીફ જે અલ્લાહનો કલામ છે અને મોજિઝો છે કયામત સુધી માટે તેના બારામાં ફરમાવે છે કે અન-નઝરુ ઇલા અલ-મુસ્હફ ઇબાદા કુરાન મજીદ તરફ જોવું પણ ઇબાદત છે કુરાન મજીદ કલામ ઇલાહી છે જે કલ્બે રસૂલ ઉપર નાઝિલ થાય છે એ કલામ જે આપણા મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ اللهم صل على محمد وآل محمد મૌલાની ફઝીલત માટે આ બહુ જ અઝીમ ફઝીલત છે કે જ્યારે આંખ ખોલે છે તો પહેલી ઝિયારત રસૂલના ચહેરાની ઝિયારત ફરમાવે છે આપણે અહીંયાથી ઝિયારત માટે જઈએ છીએ ઈ પણ રસૂલના રોઝા અને હરમની ઝિયારત માટે ઈ પણ આપણે કેટલા વર્ષો પસાર કરી ચૂક્યા હોય પણ અલીની નજર અને આંખ જ્યારે ખુલે છે તો પહેલી ઝિયારત જે ઝિયારત કરે છે એ રસૂલની ઝિયારત કરે છે અને પહેલું કલામ જે પહેલું અલ્ફાઝ ઝબાન ઉપર આવે છે રસૂલે ખુદા સાથે વાતો કરીને કહે છે યા રસૂલલ્લાહ હું તમારા ખોરા અને આગોશમાં છું મને ફરમાવો હું શું તમને સંભળાવું તમને કુરાન પઢીને સંભળાવું તમને ઇંજીલ પઢીને સંભળાવું તમને ઝુબૂર પઢીને સંભળાવું અને મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન જ્યારે દુનિયામાં આવે છે તો પહેલું કલામ જે આગોશ રિસાલતમાં ફરમાવે છે ઈ સૂરે મોમિનૂનની પહેલી આયતો છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون जो मोमिनो जीती गया खाटी गया मोमिनो माटे फलाह अने कामयाबी छे कोण छे मोमिन मोमिननी अलामत अने निशानी શું છે قد أفلح المؤمنون मोमिननी अलामत बयान करे छे الذين هم في صلاتهم خاشعون જે નમાઝની અંદર તકવા અને ખુશુ અને ખુશુ पैदा કરે છે જેના નમાઝની અંદર ખુશુ અને તકવા હોય છે ઈ ખાટી જાય છે હવે રસૂલે ખુદાને આવીને પૂછે યા રસૂલલ્લાહ તકવા શું છે રસૂલ ફરમાવે છે યા અલી હુબ્બુકા તકવા વલ ઈમાન તારી મોહબ્બત તકવા છે તારી મોહબ્બત ઈમાન છે એટલે નમાઝી અગર અલીની મોહબ્બત સાથે નમાઝ પડે છે ઈ નમાઝ એને કામયાબીનો રસ્તો બતાવે છે સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ اللهم صل على محمد અબે આયતનો જોડ છે قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون ખુશુ અને ખુશુ તકવા સાથે ઇબાદતમાં ધ્યાન દઈને અને કલ્બ સલીમ સાથે જ્યારે કોઈ નમાઝ પઢે છે અમારી ઇબાદતનું મૂળ છે નિયત हमारी नियत ની અંદર જ્યાર સુધી ખુલૂસ ના હોય કોઈ પણ ઇબાદત છે અલ્લાહને ઇબાદત હરગિઝ નથી પસંદ જે ઇબાદતો દુનિયાવાળાઓ માટે કરવામાં આવે છે ખુદા ફરમાવે છે ભલે થોડું હોય પણ મારા માટે કરજે તો હું કબૂલ પણ કરીશ ઇબાદતે પરવરદિગાર ની અંદર
ખુલૂસ ખપે છે. અને એક હદીસની અંદર આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇમામ ફરમાવે છે અન્નાસુ કુલ્લુહુમ હાલિકૂન ઇલ્લા અલ-આલિમૂન. હદીસ પૂરી સાંભળજો. બધા ઇન્સાન ખતમ થઈ જશે, બધા ઇન્સાન હાલાક થઈ જશે. અન્નાસુ કુલ્લુહુમ હાલિકૂન ઇલ્લા અલ-આલિમૂન. પણ આલિમો બાકી રહેશે. આજે આપણે જ્યારે સૈયદ ઇબ્ન તાઉસ, સૈયદ મહદી બહરુલ ઉલૂમ, આયતુલ્લાહ ખુઈ, આયતુલ્લાહ હકીમ, આયતુલ્લાહ શેખ અબ્બાસ કુમ્મી, આપણે બધા આલિમોના નામો લઈએ છીએ. કારણ કે આલિમો જિંદા છે, તેઓનું નામ જિંદા છે. અને એ પણ જો જિંદા છે, મોહબ્બત અલીમાં જિંદા છે. અલીની મોહબ્બત એટલી ધરાયેલી હતી દિલોમાં કે આપણે વિચાર પણ ના કરી શકીએ. એક વાક્ય તમને સંભળાવું તાકે ખબર પડે કે મારિફતના શું દરજાઓ પર આપણા આલિમો હોય છે. અને એ પણ મારિફત અહેલે બેતની મારિફત. શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમાન જે મફાતિઉલ જીનાનના લેખક છે. આપણી પાસે ગુજરાતીમાં જેટલી કિતાબો છે હાજી નાજીની છે, અને અરબી અને ફારસીમાં જેટલી પણ દુઆઓની કિતાબો આજે દરેક આલિમે દીનના મુસલ્લા ઉપર મળે છે એ મફાતિઉલ જીનાન છે. મફાતિઉલ જીનાનના લેખનારના નામ શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમાન. મદફન અને કબર ક્યાં છે? મૌલા અલીના હરમની અંદર. જ્યાં જેવી રીતે આગા કોઈનો શામ્ર છે 13, આગા કોઈને જે શામ્રમાં જગ્યા મળી છે 13 નંબરનો શામ્ર છે. અને શેખ અબ્બાસ કુમી ક્યાં છે? બાબુલ કિબલા તરફ છે. બાબુલ કિબલાથી દાખલ થાય તો ગોશમાં એની કબર છે. શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમાનના ફરઝંદ લખે છે, એના દીકરા લખે છે કિતાબ. એ ઘરે બેઠા હતા, બાપા કિતાબ લખે છે. આલિમોનું કામ છે લખવા, કિતાબ લખે. દરવાજા ઉપર કોઈ આવીને દરવાજો ખટખટાવે છે, દખુલબાબ થાય છે. શેખ અબ્બાસ કુમીના ફરઝંદને ફરમાવે છે, જ્યાં દીકરા જોઈ કોણ છે. દરવાજો ખોલે છે તો એક औरत છે, એના ખોરામાં 1-2 વર્ષનું બચ્ચું છે. બચ્ચા બીમાર છે. માં બચ્ચા બીમારને લઈને શેખ અબ્બાસ કુમી પાસે આવી છે કે શેખ તમે દુઆ કરી દો, મારા દીકરા ઉપર દુઆ. આગલા જમાનામાં માણસો આલિમો ઉપર એટલો ભરોસો કરતા હતા. આજે જમાનો બહુ જ બદલાઈ ગયો છે. આગલા જમાનામાં માણસો સમજતા હતા કે આલિમ પાસે જઈએ અને એ દુઆ પડશે તો એની દુઆ કબૂલ છે અને ખુદા બચ્ચાઓને શફા આપે છે. દવા સાથે દુઆની પણ જરૂરી છે. દુઆઓનો અસર છે. ખેર, શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમાનના ફરઝંદ આવીને બાપને સમાચાર આપે છે કે બાપા એક औरत આવી છે, એના બચ્ચાને લઈ અને એને દુઆ પડાવવું છે તમારી પાસે. આગા કે છે ને કે અંદર એટલામાં તો આગળની ઝોજાએ આવી ગઈ, દીકરી આવી ગઈ. કોણ છે બિચારી જેના બચ્ચો બીમાર છે જોવા. શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમાન ઝોજાને કહે છે કે જા એક ગ્લાસમાં પાણી લઈ આવ. લે પાણી. એ औरत વાત જોઈ છે કે બચ્ચાના માથા ઉપર હાથ રાખીને દુઆ કરશે, છાતી ઉપર હાથ રાખીને દુઆ કરશે. દુઆ પડીને ફૂંકશે, કાંઈ નથી ગયા. પોતે બેઠા હતા, સ્ટીલો હાથમાં છે, ચોપડી લખે છે. પાણી સામે આવ્યું, પાણી. એ સ્ટીલો મૂકીને 5 આંગળી પાણીમાં નાખ્યા, કાઢી દીધા. અને સોજાને કહે છે કે આ મોહતરમા આ औरतને કે એના બચ્ચાને આ પાણી પીરાવી દે, શફા થઈ જશે. આ પાણી પીરાવી દે. આંગળી આમ રાખીને કાઢી. મારિફત. બોલી પાણી લઈને તો હાલતી થઈ ગઈ.
પણ શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમાનો ફરઝંદ દીકરો અજબ થઈ ગયો કે બાપાએ કાઈ દુઆ પૈડા જ નહીં. હાલો પાણીમાં પણ આંગળી નાખીને કાઈ દુઆ તો પડે, કાઈ દુઆ નહીં. છોકરાના બચ્ચાના માથા ઉપર હાથ નથી રાખ્યા, છાતી ઉપર પણ હાથ નથી રાખ્યા, દુઆ પણ પાણીમાં હાથ રાખીને નથી પડ્યા, ખાલી સ્ટીલો રાખ્યા, 5 આંગળી પાણીમાં નાખ્યા, પાછો સ્ટીલો લઈને લખવાનું ચાલુ કરી. હવે ફરઝંદ એક આયતુલ્લાહ નો દીકરો કહે છે બાપા મને સમજમાં નથી આવ્યો, તમે કાઈ દુઆ નથી પડ્યા અને આ બચ્ચાને કેમ શફા થઈ જશે. શેખ અબ્બાસ કુમી અલૈહિ રહેમા ફરમાવે છે દીકરા જો હું શું કરી રહ્યો છું, હું કિતાબ લખું છું, હદીસો લખું છું. હદીસમાં લખવા પહેલા બયાન કરવું જોઈએ કઈ ઇમામની હદીસ છે. હું મારા હાથમાં સ્ટીલો પકડીને ઇમામોના નામ લખું છું. કોઈ હાથથી લખું છું ઇમામે બાકિર ફરમાવે છે, ઇમામે સાદિક ફરમાવે છે. શું ખુદા જે ઇમામના હાથમાં ઇમામના નામો લખવામાં આવે, શું ખુદા એ આંગળીમાં શફા નહીં આપે તો પછી ઇમામનો નામનો શું ફાયદો છે? સલાવત બોલો મોહમ્મદ એવી મારિફત કે હાથમાં આંગળીમાં સ્ટીલો લઈને ઇમામોના નામ લખે છે તો એને યકીન છે નામ લખવાથી અલ્લાહ આંગળીમાં શફા આપી દે છે. કેવો અસીમ મારિફતનો મર્તબો છે. इंसान आ जग्या ऊपर पहुंचे तो इन्हें अहले बैत ની જગ્યા અને મારિફત ખબર પડે, રુતબો ખબર પડે કે આ ઇમામોના નામનો રુતબો શું છે. અને એક હદીસ છે આપણા પાસે, એનું નામ છે સિલસિલાતુઝ ઝહબ. આપણે નહીં, એક હદીસ છે જે આપણા આઠવા ઇમામ ઇમામે રઝા ગરીબ અલૈહિ સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હાલો આ હદીસને ઇન્શાઅલ્લાહ કાલે સંભળાવીશ, આજે ટાઈમ થઈ. આ હદીસ સિલસિલાતુઝ ઝહબ કાલે બયાન કરીશ. અને આ સિલસિલાતુલ હદીસના બારામાં અહેમદ ઇબ્ન હંબલ અહેલે સુન્નતના આલિમ શું બયાન કરે છે એ પણ કાલે બયાન કરીશ. ભાઈઓ જે મર્તબો અહેલે બેતના ઘરાનાનું છે એ ખુદા જાણે છે અને અહેલે બેત જાણે છે. પોતે ભૂખ્યા રહીએ છે અને બીજાઓને રોટી ખવડાવે છે, પોતે પ્યાસા રહીએ છે પણ બીજાઓને પાણી પીરાવે છે. ખરેખર અગર કરબલાના મેદાનમાં હુસૈન ને પાણી જોતે, એક ઠોકર મારતે તો કરબલામાં પાણી આવી જાતે, પણ મૌલા કરબલામાં મોજેઝા નથી દિખાડતા. હુસૈન પાસે નાડા બચ્ચાઓ આવીને કહે છે અલતશકત કુતલની, એ આકા બે ઘૂંટ પાણી જોઈએ છે, પ્યાસ અમને મારી દિયે છે. ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં મોટી મોટી મુસીબતો ઉઠાવે છે. અલ્લામા મજલિસી અલૈહિ રહેમા વિચાર કરે છે આકા મૌલા હુસૈન ઉપર કરબલામાં મોટી મુસીબત શું હશે. અરે અલી અકબર ના લાશા ઉઠાવું હુસૈન માટે આસાન નથી, કાસિમ ના લાશા ઉઠાવું હુસૈન માટે આસાન નથી, અબૌલા અબુલ ફઝલ અબ્બાસ ના કટા હુઆ શાના જો આસાન નથી, અલી અસગર ના લાશા તો ખેમામાં કેમ લે આવ્યા. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પણ અલ્લામા મજલિસી વિચાર કરી રહ્યા છે સૌથી મોટી મુસીબત કરબલામાં આકા હુસૈન ઉપર શું પડે છે. સપનામાં ઇમામ હુસૈન આવીને કે જે મજલિસી કરબલામાં મોટી મુસીબત મારા માટે ઈ છે જ્યારે હું ખૈમામાં આવું છું, નાના બચ્ચાઓ મારું આબાનું દામન પકડી સાકીએ કૌસરના દીકરાને પાણીનો સવાલ કરે છે. એ મજલિસી કરબલામાં હુસૈનનો દિલ ફાટી જતો હતો જ્યારે બચ્ચાઓ પાણી માંગે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.